વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ ખાતે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિનની એસવીએમઆઈટી કોલેજ, જીબી કોલેજ, એમકે કોલેજ કેમ્પસમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એસબીઆઈ બેંક તરફથી 250 જેટલા છાંયડાવાળા વૃક્ષો રોપી કેમ્પસને ગ્રીન બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી જીવરાજ પટેલ, દેવાંગ ઠાકોર, કેતન પટેલ, શશિકાંત પટેલ અને જીપી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર નીતિન પટેલ, એસબીઆઈ બેંકના મેનેજર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડવા સાથે વૃક્ષારોપણ કર્યું હતું। वृक्षारोपण करी है। हम अपील करते हैं कि आज सभी कम से कम एक वृक्ष अपने आसपास या अपने जहाँ पे वो रह रहे हैं, अपने घर में, अपने ऑफिस में और जो भी जगह उनको लग रहा है कि जहाँ लगाया जा सकता है और उन वृक्षों को जहाँ वो बाद में भी मेंटेन कर सके, उनको बढ़ने पलने के लिए वो ध्यान दे सके। तो मेरी अपील है कि वो आज एक वृक्ष जरूर लगाए और हमारे जो ग्रीनरी ग्रीनरी को बचाना है। जिस तरह से इन्वायरमेंट में गर्मी बढ़ रही है और बारिश कम हो रही है, उसके लिए बहुत ही ज़रूरी है कि हम वृक्षारोपण करें। तो इसके लिए मैं कॉलेज के ट्रस्टीज़ और प्रिंसिपल सर सबको मैं धन्यवाद दूंगा कि एसबीआई के साथ उन्होंने सहयोग किया और इस एक पवित्र कार्य में हमारा सहयोग किया। धन्यवाद। जून विश्व पर्यावरण दिन निमित्ते અત્રેની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એમકે કોમર્સ કોલેજ, એસવીએનઆઈટી અને બીસીએ કોલેજ અને એસબીઆઈ જે સ્પોન્સરશિપ છે એસબીઆઈ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ લગભગ 250 જેટલા વૃક્ષોનું આજે રોપણ કરવામાં આવ્યું છે અને ખાસિયત એ હતી કે આ વૃક્ષોમાં વધારે ઓક્સિજન એમિશન કરે એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। એટલે આપણા કેમ્પસમાં આમ તો ગ્રીન કેમ્પસ છે જ, પણ વધારે વૃક્ષો વાવીશું દર વર્ષેની જેમ અને 250 જેટલા વધુ ઓક્સિજન આપતા વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે બદલ એસબીઆઈનો આપણે આભાર માનીએ છીએ આપણા કેમ્પસ વતી।